અંબાજી શક્તિપીઠ મહોત્સવના છેલ્લા દિવસે કલેક્ટર સહિત જિલ્લા વહીવટીતંત્રે કરી પરિક્રમા। અંબાજી ખાતે યોજાયેલા 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આજે ભવ્ય સમાપન થઈ રહ્યું છે। 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ અદ્વિતીય મહોત્સવમાં 2 લાખથી વધુ માઈ ભક્તે એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો અમૂલ્ય લાભ લીધો છે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આજે છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે। ત્યારે આજે આ મહોત્સવના છેલ્લા દિવસે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટર દ્વારા સવારે ગબ્બર ખાતે માતાજીની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ 51 શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવી હતી। સમાપન દિવસે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાલખી યાત્રા, મસાલ યાત્રા, જ્યોત યાત્રા અને ત્રિશૂળ યાત્રાનો સમાવેશ થાય છે। ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને ચિરાગભાઈ ગ્રુપ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને ધર્મગુરુઓના આશીર્વચન પણ યોજાશે। મહોત્સવ દરમિયાન સ્વચ્છતા પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે અને જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમાપન સમારોહની મુખ્ય આકર્ષણ ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગે યોજાનારી મહાઆરતી રહેશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ અપેક્ષિત છે। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે। અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ 1 અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે। 3 દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા વિસામો, ભોજન, સફાઈ, સ્વચ્છતા, પાર્કિંગ, બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે।